Hello everyone, I welcome you to all in the first video lecture of pneumatic system. આ તમારું લાસ્ટ ચેપ્ટર છે FMHM નું. આપણે અગાઉના લેક્ચરમાં હાઇડ્રોલિક સિસ્ટમ વિશે જોયું હતું. હવે આ સેશનની અંદર આપણે ન્યુમેટિક સિસ્ટમ વિશે જોઈશું. આ ન્યુમેટિક સિસ્ટમ જે છે એ સેમ હાઇડ્રોલિક સિસ્ટમ જેવું જ કામ છે, ફક્ત એની અંદર કમ્પ્રેસ્ડ એરનો આપણે યુઝ કરીશું, કમ્પ્રેસ્ડ એર અથવા તો કમ્પ્રેસ્ડ ગેસ. જ્યારે હાઇડ્રોલિક સિસ્ટમની અંદર આપણે પ્રેશરાઇઝ્ડ ઓઇલ અથવા તો કમ્પ્રેસ્ડ ઓઇલનો યુઝ કરતા હતા એઝ અ ફ્લુઇડ. જ્યારે ન્યુમેટિક સિસ્ટમની અંદર આપણે યુઝ કરીશું કમ્પ્રેસ્ડ એર અથવા તો કમ્પ્રેસ્ડ ગેસ. ફર્સ્ટ ઓફ ઓલ ન્યુમેટિક, એની અંદર ન્યુમા વર્ડ છે, ન્યુમા, PNEUMA. ન્યુમાનો અર્થ થાય છે હવા અથવા તો એર. હવે આ જે એર છે એનો આપણે કોઈ પણ વસ્તુની મૂવમેન્ટ માટે આપણે યુઝ કરીશું, જેવી કે નાની નાની એપ્લિકેશન્સ, લાઈક આપણે કોઈ પણ દરવાજો ઓપન કે ક્લોઝ કરવો છે તો એમાં વધારે ફોર્સની જરૂર છે નહીં. વધારે ફોર્સની જરૂર નથી તો એવી જગ્યાએ આપણે શાનો યુઝ કરીશું? ન્યુમેટિક સિસ્ટમનો યુઝ કરીશું. જ્યારે હાઇડ્રોલિકનો આપણે યુઝ કરીએ છીએ વધારે ફોર્સ અથવા તો વધારે જે પ્રેશર હોય એની જરૂરિયાત હોય, જેમ કે આપણે કોઈ પણ વ્હીકલને લિફ્ટ કરાવવું છે તો એમાં વધારે ફોર્સની જરૂર પડે, તો એની અંદર આપણે શાનો યુઝ કરીશું? હાઇડ્રોલિક સિસ્ટમ. બરાબર. ડિફરન્સ બંને વચ્ચેનો સેમ ડિફરન્સ એટલો જ છે કે આપણે ફ્લુઇડ તરીકે હાઇડ્રોલિક સિસ્ટમમાં ઓઇલનો યુઝ કરીએ છીએ અથવા તો લિક્વિડનો યુઝ કરીએ છીએ, જ્યારે ન્યુમેટિકની અંદર આપણે કમ્પ્રેસ્ડ એરનો યુઝ કરીએ છીએ અથવા તો કમ્પ્રેસ્ડ ગેસ. Pneumatic technology deal with the study of behavior and application of compressed air in daily life in general and manufacturing automation in particular. એટલે કે જનરલ લાઈફમાં આપણે કોઈ પણ, તમે એક્ઝામ્પલ લઈ શકો છો કે આપણે રોજના વપરાશમાં, લાઈક આપણે કોઈ પણ ઓટોમોબાઈલ વ્હીકલ છે એની અંદર તમે જોશો તો હવે અત્યારે આપણે એક સ્વિચની મદદથી આપણે જે ગ્લાસ છે, વિન્ડોઝ, એ આપણે ઓપન અથવા તો ક્લોઝ કરી શકીએ છીએ. એ શું થયું? ડે ટુ ડે લાઈફ થઈ આપણી. તો એ પણ શેના આધારે થાય છે? ન્યુમેટિકના આધારે. તમને એક ઉદાહરણ આપું તો ન્યુમેટિક સિસ્ટમનું, તમે ઘણી વખત ઓટોમોબાઈલ અથવા તો સર્વિસ સ્ટેશનમાં ગયા હશો તો ત્યાં આગળ જે બોલ્ટ ખોલવા માટે એક ડિવાઇસનો યુઝ થાય છે, એની અંદર આપણે શેનો યુઝ કરીએ છીએ? ન્યુમેટિક સિસ્ટમનો. ત્યાં આગળ આપણે સ્પાનર કે કોઈ પણ બીજા ઇક્વિપમેન્ટ યુઝ કરતા નથી. તો એ શું થયું? ન્યુમેટિક સિસ્ટમ થઈ કે આપણે કમ્પ્રેસ્ડ એરનો યુઝ કરીએ છીએ બોલ્ટને ઓપન કરવા માટે. બીજું એક ઉદાહરણ આપું તો તમે અત્યારની જે બસ છે, લાઈક BRTS છે, તો એની અંદર ઓટોમેટિક ડોર ઓપન અથવા ક્લોઝ થાય છે. જેવું સ્ટેશન આવે ત્યારે શું થાય? દરવાજો ખુલે અને દરવાજો બંધ થાય છે. તો જે દરવાજો ખુલવા અને બંધ કરવામાં આપણે વધારે ફોર્સની જરૂર છે નહીં. તો એ સમયે આપણે શાનો યુઝ કરીએ છીએ? ન્યુમેટિક સિસ્ટમનો. તો એ શું થાય? આપણી ડે ટુ ડે લાઈફ થઈ. અને મેન્યુફેક્ચરિંગ ઓટોમેશન, એટલે કે આપણે કોઈ પણ વસ્તુનું કોઈ પણ જગ્યાએ ઇન્ડસ્ટ્રીની અંદર ઓટોમેશન કરવું છે, કે લાઈક આપણે વર્કપીસને આપણે ક્લેમ્પ કરવો છે, તો આપણે ન્યુમેટિક સિસ્ટમની મદદથી આપણે કોઈ પણ આપણી જે ડિઝાયર્ડ ઓપરેશન છે ઓટોમેશનનું, એ આપણે કરી શકીએ, લાઈક ક્લેમ્પિંગ ઓર ડિસએસેમ્બલિંગ. બરાબર. એ બધા શું થયા? મેન્યુફેક્ચરિંગ ઓટોમેશન. એટલે કે ઓટોમેશન આપણે કરવું હોય કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર તો આપણે ન્યુમેટિકની મદદથી ઇઝીલી કરી શકીએ છીએ. ન્યુમેટિક સિસ્ટમ યુઝ એર એઝ ધ મીડિયમ વિચ ઇઝ abundantly available and can be exhausted into the atmosphere after completion of assigned task. આપણે આની અંદર શેનો યુઝ કરીએ છીએ? તો કમ્પ્રેસ્ડ એરનો. બરાબર. એર જે છે એ કેવી છે? ફ્રીલી અવેલેબલ. આપણે જેટલી જોઈએ એટલી આપણે એનો યુઝ કરી શકીએ છીએ અને એની હવા એટમોસ્ફિયરની અંદર આપણે પાછી એક્ઝોસ્ટ એટલે કે છોડી શકીએ છીએ. એટલે આપણે જેટલી હવા જોઈએ એટલી લઈ શકીએ છીએ અને જેટલી હવાને આપણે છોડવી હોય એટલી એને હવામાં એટમોસ્ફિયરની અંદર, વાતાવરણમાં આપણે એને છોડી શકીએ છીએ જ્યારે આપણું કામ પતી ગયા પછી. અથવા તો આપણું કામ
આપણે સ્ટાર્ટ કરવું છે ત્યારે જરૂર છે હવાની, તો આપણે ફ્રીલી છે એટલે આપણે એને ગમે તેટલી ક્વોન્ટિટીમાં લઈ શકીએ છીએ અને ગમે તેટલી ક્વોન્ટિટીમાં એને હવામાં અથવા તો એટમોસ્ફિયરની અંદર આપણે જવા દઈ શકીએ છીએ. તો આ શું છે? બેઝિક એનું વર્કિંગ, એનો કન્સેપ્ટ. બરાબર. હવે આપણે એના કમ્પોનન્ટ્સ વિશે જોઈશું અને કઈ રીતે ન્યુમેટિક સિસ્ટમ કામ કરે છે એનો બેઝિક અહીંયા ઘડી તમને ડાયાગ્રામ બતાવેલો છે. બરાબર. પહેલામાં પહેલું તો એનું મેઇન જે છે એ શું છે? કમ્પ્રેસર. એનું મેઇન જે છે કમ્પોનન્ટ એ શું છે? કમ્પ્રેસર. બરાબર. અહીંયા ઘડી તમને મેં કમ્પ્રેસર બતાવેલું છે કે કઈ રીતે કામ કરે છે. બરાબર. કમ્પ્રેસરનું કામ શું છે? તો જે એર જે છે, એર અથવા તો ગેસ, એની જે એમાં જ પ્રેશર ઇન્ટેન્સિટી એટલે કે પ્રેશર એનર્જીમાં કન્વર્ટ કરવાનું. બરાબર. એટલે કે એરને આપણે શું કરીએ? કમ્પ્રેસર એને શું કરશે? એરને અહીંયા આગળથી સક કરશે એટલે કે ખેંચશે. બરાબર. પણ હવાની અંદર ઘણા બધા પાર્ટિકલ્સ રહેલા હશે, તો પહેલામાં પહેલું આપણે શું કરવું પડશે? એને ફિલ્ટર કરવું પડશે. પહેલામાં પહેલું તો એને આપણે શું કરવું પડશે? ફિલ્ટર કરવું પડશે. એટલે આપણે શેમાંથી પાસ કરીશું હવાને? ફિલ્ટરમાંથી. ફિલ્ટરમાંથી પાસ થઈને ક્યાં જશે? કોમ્પ્રેસરની અંદર જશે. કોમ્પ્રેસરની અંદર જશે એટલે આપણે શું થશે? પ્રેશર એનર્જીમાં કન્વર્ટ થશે. એટલે કે હવા કોમ્પ્રેસ થશે. હવા કોમ્પ્રેસ થઈ અને બહાર આવશે અહીંયાથી. બરાબર. હવે જેવી હવા બહાર આવશે એવું શું થશે? એનું ટેમ્પરેચર વધશે. જેવી હવા કોમ્પ્રેસરમાંથી બહાર આવશે એવી શું થશે? એનું ટેમ્પરેચર વધશે. બરાબર. એ કઈ રીતે થાય છે? તો કે બોયલ્સ, ચાર્લ્સ અને ગેલ્યુસેકના નિયમ પ્રમાણે. એટલે હવા જે છે ગરમ થયેલી છે એને આપણે શું કરવી પડશે? ઠંડી કરવી પડશે. એટલે આપણે શેનો યુઝ કરીશું? કુલરનો. કુલર શું કરશે? ટેમ્પરેચર જે છે એને શું કરશે? ઠંડુ કરશે. બરાબર. કમ્પ્રેસરમાં શું થશે? ટેમ્પરેચર વધશે. બરાબર. કુલરમાં શું થશે? ટેમ્પરેચર ઘટશે. અને જે વાતાવરણનું જે છે હવા, વાતાવરણમાં જે ટેમ્પરેચર છે હવાનું એટલું એનું આવી જશે. એના પછી શેમાં જશે? તો સેપરેટરમાં જશે. કોઈ પણ પાર્ટિકલ્સ રહી ગયા હોય તેમ છતાં પણ તે શું થશે? સેપરેટ થશે. એના પછી ક્યાં જશે? તો કે રિસીવરની અંદર જશે. રિસીવર એટલે શું? આપણે ટેન્ક કે જ્યાં આપણે સ્ટોર કરી શકીએ છીએ. રિસીવરની અંદર આપણે હવાને શું કરી શકીએ છીએ? સ્ટોર કરી શકીએ છીએ. આપણે જેટલી ક્વોન્ટિટીમાં હવાની સ્ટોર કરવી હોય એટલી ક્વોન્ટિટીમાં આપણે શું કરી શકીએ? કમ્પ્રેસ્ડ એરને આપણે શું કરી શકીએ? અહીંયા સ્ટોર કરી શકીએ. હવે એની જોડે શું કનેક્ટેડ છે? તો કે પ્રેશર સ્વિચ કનેક્ટેડ છે. એટલે આપણી જે રિસીવર છે અથવા તો ટેન્ક છે એની કેપેસિટી પ્રમાણે આપણે અહીંયા આગળ સ્ટોર કરીશું હવાને. અને ત્યારબાદ જો એનું પ્રેશરની લિમિટ આવી જશે તો એ શું થશે? સ્વિચ બંધ થઈ જશે. એ બંધ કોને કમાન્ડ આપશે? મોટર કંટ્રોલ સેન્ટર કોને કમાન્ડ આપશે? કમ્પ્રેસરને. એટલે કમ્પ્રેસર શું થઈ જશે? બંધ થઈ જશે. કમ્પ્રેસર બંધ થઈ જશે એટલે ટેન્કની અંદર જે આવતી હવા છે શું થઈ જશે? સ્ટોપ થઈ જશે. એટલે પ્રેશર સ્વિચ શું કરશે? કમ્પ્રેસરને કંટ્રોલ કરશે. જ્યારે જો અંદરનું પ્રેશર એટલે કે ટેન્કનું પ્રેશર વધી જશે તો શું થશે? પ્રેશર સ્વિચ ઓપરેટ થશે. પ્રેશર સ્વિચ ઓપરેટ થશે અને કમ્પ્રેસર બંધ થઈ જશે. હવે અહીંયા આગળ આપણે સેકન્ડરી એર ટ્રીટમેન્ટ છે. સેકન્ડરી એર ટ્રીટમેન્ટ આપણે કેમ કરવી પડે? જો કદાચ એની અંદર કોઈ પાર્ટિકલ્સ રહી ગયા હોય પહેલા સ્ટેજમાં ફિલ્ટર કર્યા પછી, તો આપણે શું કરવું પડે? એને અગેન ફિલ્ટર કરવું પડે. એટલે એ શું કહેવાશે? સેકન્ડરી એર ટ્રીટમેન્ટ. બરાબર. આ શું હતું? પ્રાઇમરી એર ટ્રીટમેન્ટ. આ છે સેકન્ડરી એર ટ્રીટમેન્ટ. બરાબર. સેકન્ડરી એર ટ્રીટમેન્ટમાંથી પાસ થશે. સેકન્ડરી એર ટ્રીટમેન્ટમાં 3 કમ્પોનન્ટ છે, એફ, આર અને એલ. સેકન્ડરી એર ટ્રીટમેન્ટને આપણે FRL યુનિટ તરીકે પણ કહી શકીએ છીએ. FRL, એફ ફોર ફિલ્ટર, આર ફોર રેગ્યુલેટર અને એલ ફોર લુબ્રિકેટર. ત્યાંથી ક્યાં જશે? તો કે ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ અથવા તો કંટ્રોલ વાલ્વ્સની અંદર જશે. કંટ્રોલ વાલ્વ્સ કોની જોડે કનેક્ટેડ હશે? એક્ચ્યુએટર જોડે. એક્ચ્યુએટર્સ તમે ભણી ગયા છો હાઇડ્રોલિક સિસ્ટમની અંદર કેટલા ટાઈપના એક્ચ્યુએટર હોય? બેઝિકલી 2 ટાઈપના છે. બરાબર. લિનિયર એક્ચ્યુએટર અને રોટરી એક્ચ્યુએટર. એવી રીતે સેમ ન્યુમેટિક સિસ્ટમની અંદર પણ લિનિયર અને રોટરી છે. સેમ ટાઈપના વાલ્વ્સ છે. 2 વે ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ, 4 વે ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ, 3 વે ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ.
બરાબર. એટલે આપણે અહીંયા ઘડી શું કરીશું, અત્યારે ઓપરેટ કરીશું વાલ્વને. હું અહીંયા ઘડી પુશ બટન દબાવું છું એટલે શું થશે, આ જે કન્ડિશન છે એ અહીંયા આવી જશે અને આ સીધો એરો ક્યાં જશે, અહીંયા ઘડી જશે, ઉપરની તરફ કનેક્ટ થશે અને આ જે છે એ નીચેની તરફ કનેક્ટેડ થશે. એટલે અહીંયા ઘડીથી એર ક્યાં ગઈ, ડબલ એક્ટિંગ સિલિન્ડરની ડાબી બાજુ ગઈ. બરાબર. એટલે પિસ્ટનને શું થશે, ધક્કો મારશે. પિસ્ટનને ધક્કો મારશે એટલે પિસ્ટન શું થશે, એક્સટેન્ડ થશે. એટલે અહીંયા ઘડી જે રહેલી હવા છે, જમણી બાજુ જે રહેલી હવા છે ક્યાં જશે, એટમોસ્ફિયરમાં જશે. આ જે છે સિમ્બોલ શેનો છે, એક્ઝોસ્ટનો સિમ્બોલ છે. શેનો સિમ્બોલ છે આ, એક્ઝોસ્ટનો, કે જ્યાંથી જે અહીંયા રહેલી હવા છે ક્યાં જશે, એટમોસ્ફિયરમાં જશે. બરાબર. હવે હું શું કરું છું, પુશ બટન છોડી દઉં છું. આ જે પુશ બટન જે છે એને હું શું કરું છું, છોડી દઉં છું. તો શું થશે, અહીંયા ઘડી જે આ સિમ્બોલ આવી જશે હવે. બરાબર. તો અહીંયા જે રહેલી હવા છે ક્યાં જશે, સિલિન્ડરની જમણી બાજુ જશે, એટલે કે એક્ચ્યુએટરની જમણી બાજુ જશે અને અહીંયા ઘડી પિસ્ટનને ધક્કો મારશે. બરાબર. પિસ્ટનને ધક્કો મારશે એટલે પિસ્ટન ક્યાં આવશે, લેફ્ટ હેન્ડ સાઈડ તરફ. અને જે લેફ્ટ હેન્ડ સાઈડમાં રહેલી હવા છે એ ક્યાં જશે, વાતાવરણમાં બહાર જતી રહેશે, એટલે કે એક્ઝોસ્ટ થઈ જશે એટમોસ્ફિયરમાં. બરાબર. તો આ શું હતો, બેઝિક સ્કીમેટિક ડાયાગ્રામ. બરાબર. ન્યુમેટિક સિસ્ટમ કઈ રીતે કામ કરે છે મેં તમને અહીંયા સમજાવ્યું. પહેલું તો ફરી એક વખત રિપીટ કરું છું. પહેલું ફિલ્ટરમાંથી ફિલ્ટર થઈ જશે એર, એમાંથી કમ્પ્રેસરમાં જશે. કમ્પ્રેસર શું કરશે, કમ્પ્રેસ કરશે એરને, એટલે કે પ્રેશર ઇન્ટેન્સિટી વધારશે. હવે પ્રેશર વધશે એમ ટેમ્પરેચર પણ વધશે, એટલે કે હવાને આપણે શું કરવી પડશે, ઠંડી કરવી પડશે. ઠંડી કર્યા પછી સેપરેટરમાં જશે, સેપરેટરમાંથી ટેન્કમાં સ્ટોર થશે. અને જે રિસીવર છે અથવા તો ટેન્ક જે છે એ પ્રેશર સ્વિચ સાથે કનેક્ટેડ હશે. પ્રેશર એટલે કે ટેન્કનું પ્રેશર જો વધી ગયું હશે તો શું થશે, કમ્પ્રેસરને બંધ કરવાના સિગ્નલ આપશે, એટલે કમ્પ્રેસર બંધ થઈ જશે. પણ આપણી જોડે શું છે, અત્યારે સ્ટોર કરેલી હવા છે, કમ્પ્રેસ્ડ એર છે, એ સેકન્ડરી એર ટ્રીટમેન્ટ એટલે કે FRL, F એટલે કે ફિલ્ટર, R ફોર રેગ્યુલેટર અને L એટલે લુબ્રિકેટર, એમાંથી પાસ થઈને કંટ્રોલ વાલ્વ્સમાં જશે. કંટ્રોલ વાલ્વ્સમાં આપણે જે પ્રમાણે ઓપરેશન કરાવવું છે એ પ્રમાણે ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ ઓપરેટ થશે. અને જે વધારાની હવા છે એ વાતાવરણમાં આપણને એક્ઝોસ્ટ થઈ જશે. તો આ શું હતું, ન્યુમેટિક સિસ્ટમનો ડાયાગ્રામ. આઈ હોપ કે તમને બધાને ક્લિયર થઈ ગયો હશે. હવે આપણે દરેક કમ્પોનન્ટ વિશે ડિટેલમાં જોઈશું. મેં અગાઉ થોડાક તમને બ્રીફમાં ઇન્ટ્રોડક્શન એનું આપી દીધેલું છે દરેક કમ્પોનન્ટનું, પણ આપણે અહીંયા ફરી વખત જોઈશું. પહેલું છે એર ફિલ્ટર. એર ફિલ્ટર ઇટ ઇઝ યુઝ ટુ ફિલ્ટર આઉટ કન્ટામિનન્ટ ફ્રોમ ધ એર, એટલે કે એરની અંદર કોઈ પાર્ટિકલ્સ રહી ગયા છે, રચકણ રહી ગયા છે. બરાબર. કોઈ પણ પાર્ટિકલ્સ હોય, ડસ્ટના પણ પાર્ટિકલ્સ હોય અથવા તો એક્સેસ પાર્ટિકલ્સ પણ અથવા તો આની અંદર હોય શકે છે. તો એ આપણે શું કરવા પડે, એને ફિલ્ટર કરવા પડે. બીજો છે કમ્પોનન્ટ કમ્પ્રેસર. કમ્પ્રેસ્ડ એર ઇઝ જનરેટેડ બાય યુઝિંગ એર કોમ્પ્રેસર. આપણે જેમ હાઇડ્રોલિક સિસ્ટમની અંદર પંપ હતું એવું સેમ અહીંયા ઘડી કમ્પ્રેસર છે. બંનેનું ફંક્શન સેમ જ છે, ખાલી ફ્લુઇડ તરીકે આપણે પંપની અંદર લિક્વિડ લઈશું અને કમ્પ્રેસરની અંદર આપણે ગેસ અથવા તો એર લઈશું. એટલે કે કમ્પ્રેસ્ડ એર આપણને ક્યાંથી મળશે, કોમ્પ્રેસરમાંથી. બરાબર. સેમ ટાઈપ છે, પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ, રોટોડાયનેમિક કોમ્પ્રેસર્સ અગાઉ આપણે જોઈ ગયા છે. પંપના ટાઈપ એવી રીતે સેમ છે, કમ્પ્રેસરના ટાઈપ પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ અથવા તો રોટોડાયનેમિક. બીજું છે એર કુલર. હવે એર કુલર આપણે અહીંયા ઘડી કેમ યુઝ કરીએ છીએ, તો ડ્યુરિંગ કોમ્પ્રેશન ઓપરેશન, એટલે કે જ્યારે કોમ્પ્રેશન થતું હશે ત્યારે હવાનું જે ટેમ્પરેચર છે એ શું થશે, વધશે. During the compression operation, air temperature increases. Therefore, cooler are used to reduce temperature of the compressed air. એટલા માટે આપણે શું કરવું પડે, જે ટેમ્પરેચર છે, હવાનું ટેમ્પરેચર વધેલું છે એને શું કરવું પડે, આપણે ઘટાડવું પડે. તો એ શેનાથી ઘટશે, એર કુલરથી. એના પછી છે ડ્રાયર. The water vapor or moisture in the air is separated from the air
બાય યુઝિંગ અ ડ્રાયર. એટલે કે આપણે ડ્રાયરનો યુઝ કરીશું અહીંયા આગળ મોઇસ્ચર જે રિમૂવ કરવા માટે, બરાબર. જે મોઇસ્ચર છે, બરાબર, પાણીના જે પાર્ટિકલ્સ છે, વોટર પાર્ટિકલ્સ, એને આપણે શું કરીશું, રિમૂવ કરીશું ડ્રાયરથી. એના પછી નેક્સ્ટ કમ્પોનન્ટ છે કંટ્રોલ વાલ્વ્સ, એટલે કે ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ, પ્રેશર કંટ્રોલ વાલ્વ. આપણે હાઇડ્રોલિક સિસ્ટમની અંદર ભણી ગયા છે 3 ટાઈપના વાલ્વ્સ છે: પ્રેશર કંટ્રોલ વાલ્વ, ફ્લો કંટ્રોલ વાલ્વ અને ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ. એવી રીતે આની અંદર પણ કંટ્રોલ વાલ્વ્સ છે. કંટ્રોલ વાલ્વ્સ આર યુઝ ટુ રેગ્યુલેટ, કંટ્રોલ એન્ડ મોનિટર ફોર ધ કંટ્રોલ, ડાયરેક્શન, ફ્લો એન્ડ પ્રેશર, બરાબર. એના પછી છે એર એક્ચ્યુએટર્સ. સેમ હાઇડ્રોલિક એક્ચ્યુએટર્સ જેવું જ છે, કન્સ્ટ્રક્શન પણ સેમ છે, વર્કિંગ પણ સેમ છે, પણ ડિફરન્સ શું છે તો કે એના સાઇઝનો. હાઇડ્રોલિક સિસ્ટમની અંદર એની સાઇઝ મોટી હશે, જ્યારે ન્યુમેટિક સિસ્ટમની અંદર એની સાઇઝ નાની હશે. એના પછી ઇલેક્ટ્રિક મોટર, સેમ હાઇડ્રોલિક મોટર જેવું જ છે. આની અંદર શું કરશે, ઇલેક્ટ્રિક એનર્જીનું કન્વર્ટ થશે મિકેનિકલ એનર્જીમાં. ઇટ ઇઝ યુઝ ટુ ડ્રાઈવ કોમ્પ્રેસર, બરાબર. નેક્સ્ટ છે રિસીવર ટેન્ક, કે જ્યાં આપણી કોમ્પ્રેસ્ડ એર છે એ સ્ટોર થશે અને જ્યારે આપણે જરૂર હોય કોમ્પ્રેસ્ડ એરની ત્યારે આપણને મળશે. The compressed air coming from the compressor is stored in the air receiver, બરાબર. તો આ આપણા શું હતા, કમ્પોનન્ટ્સ હતા. હવે આપણે જોઈશું એર ટ્રીટમેન્ટ વિશે. એર ટ્રીટમેન્ટ, કેમ એર ટ્રીટમેન્ટ કરવી પડે? કારણ કે જે હવામાં એટલે કે એટમોસ્ફિયરમાં આપણને જે હવા મળે છે એ કેવી છે, કન્ટામિનેન્ટ છે. એટલે કે એની અંદર ઘણા બધા પાર્ટિકલ્સ રહેલા હશે, ફોરેન પાર્ટિકલ્સ લાઈક ડસ્ટ. તો એને આપણે જે છે શું કરવું પડે, રિમૂવ કરવું પડે. એ રિમૂવ કરવાની જે પ્રોસેસ છે એને શું કહેવાશે, એર ટ્રીટમેન્ટ. For the satisfactory operation of pneumatic system, the compressed air need to be cleaned and dried. એટલે કે આપણે ઓપરેશન જે છે એ એફિશિયન્ટ કરવું હોય તો ન્યુમેટિક સિસ્ટમમાં આપણે જે કોમ્પ્રેસ્ડ એર યુઝ કરીએ છીએ કેવી હોવી જોઈએ, ક્લીન હોવી જોઈએ અને ડ્રાય હોવી જોઈએ. ક્લીન એટલે કે એકદમ એની અંદર ડસ્ટ પાર્ટિકલ્સ પણ ના હોવા જોઈએ, કોઈ પણ ફોરેન પાર્ટિકલ્સ પણ ના હોવા જોઈએ, અને ડ્રાય એટલે કે એની અંદર વોટર પાર્ટિકલ્સ પણ ના હોવા જોઈએ, બરાબર. તમે અત્યારે જોશો તો ચોમાસાની સિઝનમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે, તો એ ભેજનું પ્રમાણ પણ અંદર હોવું જોઈએ નહીં. તો એ ક્યારે ક્લિયર થશે, આપણે એર ટ્રીટમેન્ટ કર્યું હશે તો. નેક્સ્ટ છે એટમોસ્ફિયરિક એર ઇઝ contaminated with dust, smoke and is humid. These particles can cause wear of the system component and presence of moisture may cause corrosion. એટલે કે જો ન્યુમેટિક સિસ્ટમની અંદર ડસ્ટ પાર્ટિકલ્સ આવી જાય, ન્યુમેટિક સિસ્ટમની અંદર ડસ્ટ પાર્ટિકલ્સ આવી જાય તો એ શું કરશે, ઘસારો જે ન્યુમેટિક સિસ્ટમનો છે એ વધી જશે. એટલે કે કયો ઘસારો, તો જે મુવમેન્ટ જે આગળ મુવમેન્ટ થાય છે, લાઈક પિસ્ટન અને સિલિન્ડર વચ્ચે જે મુવમેન્ટ થાય છે એ શું થાય, જલ્દી ઘસાઈ જાય. એટલે કે પિસ્ટન ઘસાઈ જાય અથવા તો સિલિન્ડર ઘસાઈ જાય અથવા તો કોઈ પણ કંટ્રોલ વાલ્વ એ શું થઈ જશે, જલ્દી ઘસાઈ જશે. એની અંદર ઘસારો જલ્દી આવશે એટલે આપણે શું કરવો પડે, એને રિપ્લેસ કરવા પડે. બીજું શું થઈ શકે તો કે પ્રેઝન્સ ઓફ મોઇસ્ચર મે કોઝ કોરોઝન. એટલે કે જો અંદર ભેજનું પ્રમાણ રહી ગયું હશે હવાની અંદર તો શું થશે, કાટ લાગવાની સંભાવના વધી જશે. તો એ પણ આપણે રિમૂવ કરવું પડશે. Hence, it is essential to treat the air to get rid of these impurities. એટલા માટે આપણે શું કરવી પડે, એને એરને ક્લીન કરવી પડે. અહીંયા ઘડી તમને મેં બેઝિક ફ્લો ડાયાગ્રામ બતાવેલો છે. પહેલું તો એર પાસ થશે ઇનલેટ ફિલ્ટરમાંથી, એમાંથી કોમ્પ્રેસરમાં જશે, એનામાંથી કુલરમાં જશે, ડ્રાયરમાં જશે, ત્યારબાદ એર રિસીવરમાં જશે અથવા તો ટેન્કમાં જશે. આ હતું આપણું પ્રાઇમરી, આ સ્ટેજ હતો આપણો પ્રાઇમરી એર ટ્રીટમેન્ટ. મેં અગાઉ પણ તમને સમજાવી દીધેલું છે દરેકનું ફંક્શન, બરાબર.
એના પછી રિસીવિંગ ટેન્કમાંથી જશે સેકન્ડરી એર ટ્રીટમેન્ટમાં, અથવા તો એને કહેવાય છે એર સર્વિસ યુનિટ, બીજા શબ્દોમાં કહીએ FRL યુનિટ. અને ત્યાંથી ક્યાં જશે? કંટ્રોલ વાલ્વ્સ અને ત્યારબાદ એક્ચ્યુએટર્સની અંદર જશે. તો આ આપણો શું હતો? બેઝિક એર ટ્રીટમેન્ટ ફ્લો. In the first stage, the large size particles are prevented from the entering compressor by inlet intake filter. The air leaving the compressor may be humid and may be high temperature. એટલે કે એનું ટેમ્પરેચર પણ વધારે હશે, એમાં ભેજનું પ્રમાણ પણ વધારે હશે. એટલા માટે આપણે એને શું કરીશું? ફર્સ્ટ સ્ટેજની અંદર રિમૂવ કરીશું. The air from the compressor is treated in the second stage. In this stage, temperature of the compressed air is lowered using cooler and air is dried using a dryer. Also, an inline filter is provided to remove any contaminant particle present. This treatment is called primary air treatment. એટલે કે આપણે અહીંયા સુધીનો સ્ટેજ છે એને શું કહેવાશે? પ્રાઇમરી એર ટ્રીટમેન્ટ. બરાબર? આટલો જે થયો પોર્શન એ આપણો શું થયો? પ્રાઇમરી એર ટ્રીટમેન્ટ. બરાબર? આઈ હોપ કે દરેક જણને ક્લિયર થઈ ગયું હશે પ્રાઇમરી એર ટ્રીટમેન્ટ. In the third stage, which is secondary air treatment process, further filtering is carried out. A lubricator introduces a fine mist of oil into the compressed air. આપણે સેકન્ડરી એર ટ્રીટમેન્ટની અંદર શું કરીશું? FRL યુનિટ એટલે કે આટલી જે સિસ્ટમ છે, બરાબર, એર સર્વિસ યુનિટ છે. એર સર્વિસ યુનિટની અંદર શું આવે? ટોટલ 3 કમ્પોનન્ટ આવે. ફિલ્ટર, અગેન એની અંદર બીજું એક ફિલ્ટર આવે છે, રેગ્યુલેટર એટલે કે પ્રેશર રેગ્યુલેટર, અને ત્રીજું છે લુબ્રિકેટર. લુબ્રિકેટરમાં આપણે શું કરીશું? ઓઇલની મિસ્ટ જનરેટ કરીશું. એટલે કે ઓઇલના નાના નાના સ્મોલ પાર્ટિકલ્સ સ્પ્રેના ફોર્મમાં આપણે શું કરીશું? કન્વર્ટ કરીશું. અને એ જે પાર્ટિકલ્સ છે એ ક્યાં જશે? તો જ્યાં જ્યાં કોન્ટેક્ટ છે, લાઈક પિસ્ટન સિલિન્ડર વચ્ચે જે મૂવમેન્ટ થાય છે એ શું કરશે? ઇઝી કરશે. કોણ કરશે એ મૂવમેન્ટ? ફ્રિક્શનલેસ મૂવમેન્ટ કોણ પ્રોવાઈડ કરશે? લુબ્રિકેટર. ફ્રિક્શનલેસ મૂવમેન્ટ કોણ પ્રોવાઈડ કરશે? લુબ્રિકેટર. તો આ જે થયું એ શું થયું? સેકન્ડરી એર ટ્રીટમેન્ટ. બરાબર? આ જે છે પ્રાઇમરી એર ટ્રીટમેન્ટ અને આ જે છે સેકન્ડરી એર ટ્રીટમેન્ટ. મીન્સ કે રિસીવર જે છે અથવા તો ટેન્ક છે એની લેફ્ટ હેન્ડ સાઈડ સુધીનો પોર્શન એને શું કહેવાશે? પ્રાઇમરી એર ટ્રીટમેન્ટ, કે જે મોટા મોટા પાર્ટિકલ્સ હોય અથવા તો ડસ્ટના જે પાર્ટિકલ્સ છે એને ફિલ્ટર આઉટ કરશે. અને જે બાકીના રહેલા છે ફિલ્ટર, બરાબર, એને શું કરશે? કોણ ફિલ્ટર કરશે? એર સર્વિસ યુનિટ. પ્રાઇમરી અને સેકન્ડરી વચ્ચે ઘણો બધો ડિફરન્સ છે. પ્રાઇમરીની અંદર ઠંડી થશે હવા અને ડ્રાય થશે. ઠંડી થશે અને ડ્રાય થશે. ફિલ્ટર તો એની પહેલા જ થઈ જશે. જ્યારે સેકન્ડરીની અંદર શું થશે? અગેન ફિલ્ટર થશે, કે એની અંદર કોઈ હજી નાના નાના કણ રહી ગયા હોય તો એને ફિલ્ટર કરશે અને ઓઇલની મિસ્ટ જનરેટ કરશે. અને ઓઇલની મિસ્ટ ક્યાં જશે? જ્યાં મૂવમેન્ટ થાય છે, બે ભાગની વચ્ચે જે મૂવમેન્ટ થાય છે, લાઈક સિલિન્ડર પિસ્ટનની વચ્ચે જે મૂવમેન્ટ થાય છે એ કેવી કરશે? ફ્રિક્શનલેસ કરશે. તો આ શું હતું? આપણું સેકન્ડરી એર ટ્રીટમેન્ટ. અને આખું જે છે પોર્શન એ શું છે? એર ટ્રીટમેન્ટ. બરાબર? એર ટ્રીટમેન્ટની જરૂર કેમ છે? તો જે એર જે છે આપણી એનું જે ઓપરેશન છે, આપણે ન્યુમેટિક સિસ્ટમની અંદર ઓપરેશન થાય છે એ કેવું છે? ઓપરેશન કરવું છે આપણે એફિશિયન્ટ અને સેટિસ્ફેક્ટરી. તો એના માટે આપણે એર ટ્રીટમેન્ટ જરૂરી છે. આપણે એર ટ્રીટમેન્ટની અંદર શું કરીએ છીએ? હવાને ક્લીન કરીએ છીએ અને ડ્રાય કરીએ છીએ. એના પછી આપણે જોઈશું ફર્સ્ટ કમ્પોનન્ટ સર્વિસ યુનિટનો એર ફિલ્ટર. ફર્સ્ટ કમ્પોનન્ટ સર્વિસ યુનિટ એટલે કે FRL યુનિટનો ફર્સ્ટ કમ્પોનન્ટ એર ફિલ્ટર. એર ફિલ્ટર એન્ડ વોટર ટેપ ઇઝ યુઝડ ટુ, એટલે કે આપણે બે ફંક્શન આપણે અહીંયા ફૂલફિલ થશે એર ફિલ્ટર દ્વારા. તો પહેલું છે પ્રિવેન્ટ એની સોલિડ કન્ટામિનન્ટ ફ્રોમ એન્ટરિંગ ઇન ધ સિસ્ટમ, એટલે કે કોઈ સોલિડ પાર્ટિકલ્સ છે, ડસ્ટ પાર્ટિકલ્સ છે, એને સિસ્ટમની અંદર આવવા દેશે નહીં.
ફોરેન પાર્ટિકલ્સ અથવા તો ડસ્ટ પાર્ટિકલ્સ એની અંદર આવવા દેશે નહીં. જ્યારે બીજું શું છે ફંક્શન એનું, condense and remove water vapor that is present in the compressed air. એટલે કે જે હવા છે એને ગરમ થયેલી છે એને શું કરશે, ઠંડી કરશે, અને એની અંદર જો કોઈ વોટર પાર્ટિકલ્સ રહી ગયા હશે તો એને શું કરશે, ફિલ્ટર આઉટ કરશે. અહીંયા ઘડી તમને ફિગરમાં બતાવેલું છે એર ફિલ્ટર, બરાબર. અહીંયા ઘડી એર એન્ટર થશે, જે રેડ પોર્શનમાં બતાવેલું છે એર શું થશે, એન્ટર થશે, અને એર એન્ટર થઈ ગયા પછી ક્યાં અથડાશે, તો જે આ ડિફ્લેક્ટર કોન છે, ડિફ્લેક્ટર કોનની ઉપર અથડાશે. અહીંયા ઘડીથી એર એન્ટર થઈને ક્યાં અથડાશે, ડિફ્લેક્ટર કોનની અંદર. આ કેવો શેપ છે, સિલિન્ડ્રિકલ શેપ છે. આ કેવો શેપ છે, સિલિન્ડ્રિકલ છે, બરાબર. આઈ હોપ કે તમને આ ક્લિયર થાય. આ આપણને જે અહીંયા બતાવેલો છે વ્યૂ, એ કેવો વ્યૂ છે, ક્રોસ સેક્શનલ વ્યૂ છે, ક્રોસ સેક્શનલ છે, અને આ કેવો છે, સિલિન્ડ્રિકલ છે. એટલે કે ડિફ્લેક્ટર કોન જે છે એની ઉપર અથડાઈને પાર્ટિકલ્સ, હવા ક્યાં જશે, નીચે જશે. અહીંયા ગળીથી નીચે જશે. હવે જો એની અંદર કોઈ પણ સોલિડ પાર્ટિકલ્સ હશે, એટલે કે ઘન પદાર્થ હશે, તો એ શું થશે, એની ઉપર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગશે. કેમ લાગશે, કારણ કે આ જે ડિફ્લેક્ટર કોન છે કેવો છે, ગોળ છે. ડિફ્લેક્ટર કોન કેવો છે, ગોળ છે, અને નીચે એનો પોર્શન શું થાય છે, વધતો જાય છે. નીચે એનો ભાગ શું થાય છે, વધતો જાય છે. તો એ જે એર પાર્ટિકલ્સની અંદર જે સોલિડ પાર્ટિકલ્સ છે એ ક્યાં અથડાશે, અંદર ડિફ્લેક્ટર કોનની ઉપર અથડાશે. ડિફ્લેક્ટર કોનની ઉપર અથડાઈને એની ઉપર શું લાગશે, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગશે. સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગશે એટલે જે પાર્ટિકલ્સ છે બહારની તરફ ધકેલાશે. બહારની તરફ ધકેલાઈને ક્યાં જશે, નીચે જશે. બહારની તરફ ધકેલાઈ અને ક્યાં જશે, નીચે જશે. હવે જે બાકી રહેલી હવા છે, બાકી રહેલી હવા ક્યાં જશે, નીચેથી, અહીંયાથી પાસ થઈને ક્યાં જશે, બહાર જશે. નીચેથી નીકળી અને ફિલ્ટરમાંથી પાસ થઈ અને આપણને બહાર ક્લીન એર મળશે, બરાબર. તો આ શું હતું આપણું બેઝિક વર્કિંગ ઓફ એર ફિલ્ટર. અગેન ફરી એક વખત સમજાવું છું. અહીંયા ઘડીથી એર જે છે દાખલ થશે. એર દાખલ થઈને ક્યાં જશે, ડિફ્લેક્ટર કોનની ઉપર અથડાશે. કોઈ પણ વસ્તુને તમે ગોળ ગોળ ફેરવો, જો એની અંદર એનું વજન વધારે હશે અથવા તો એની ડેન્સિટી વધારે હશે, એની ઘનતા વધારે હશે, તો એ શું થશે, બહારની તરફ ધકેલાશે. એટલા માટે સોલિડ પાર્ટિકલ્સ જે છે અહીંયા અથડાઈને ક્યાં જશે, નીચે જશે. નીચે જશે એટલે અહીંયા ભેગા થશે, બરાબર. અને બાકીના જે હવા છે એ ક્યાં જશે, ફિલ્ટરમાંથી પાસ થઈને આપણને બહારની તરફ મળશે. તો આ શું હતું, બેઝિક એર ફિલ્ટરનું વર્કિંગ. The air filter અથવા તો એર કાર્ટ્રીજ ઇઝ મેડ ઓફ સિન્ટર્ડ બ્રાસ. દરેક જણને ખબર હોવી જોઈએ કે મટીરિયલ કયું છે એની અંદર. ફિલ્ટરમાં આપણે કયું મટીરિયલ યુઝ કરીએ છીએ, તો સિન્ટર્ડ બ્રાસ. The thickness of sintered cartridge provide random zigzag passage. એટલે કે એની અંદર zigzag એટલે કે આડી અને ઊભી ક્રોસ લાઈન હશે, બરાબર. zigzag એટલે અહીંયા ઘડી હું તમને દોરીને બતાવું છું zigzag કેવી હોય, તો આ રીતે, બરાબર. કે એની અંદર આડી ઊભી હોરિઝોન્ટલ અને વર્ટિકલ લાઇન્સ હશે અથવા તો પેસેજ હશે. એની અંદરથી હવા શું થશે, પાસ થશે. The air entering the filter swirl around due to the deflector cone. બરાબર. swirl એટલે કે બહારની તરફ જે સોલિડ પાર્ટિકલ્સ એ ફેંકાઈ જશે. The centrifugal action causes the large contaminant and the water vapor to flung out, which hit the glass bowl and get collected at the bottom. એટલે કે એની અંદર જે પાર્ટિકલ્સ રહેલા છે નીચે ભેગા થશે અથવા તો કન્ડેન્સ્ડ મોઇસ્ચર જે છે નીચે ભેગું થશે. અને અહીંયા ઘડી આપણને ડ્રેઇન પ્લગ આપેલો છે. જે ડ્રેઇન પ્લગથી આપણે અહીંયા ઘડી જે પાર્ટિકલ્સ ભેગા થયેલા છે અથવા તો મોઇસ્ચર જે છે એને તમે અહીંયાથી રિમૂવ કરી શકો છો. A buffet plate is provided to prevent the turbulent air from the splash out the water into the filter cartridge. અહીંયા ઘડી તમને બફેલ પ્લેટ આપેલી છે. બફેલ પ્લેટ કે જે શું કરે છે, અહીંયા ઘડીથી પાર્ટિકલ્સને શું કરી રોટેટ કરશે
અને પાછા ને પાછા ક્યાં લઈ જશે? એને નીચે લઈ જશે. ઇન કેસ જો પ્રેશર વધારે હશે તો સોલિડ પાર્ટિકલ શું થશે? અહીંયા આગળથી એને પ્રેશર લાગશે, ધક્કો લાગશે એટલે શું થશે? પાછા ઉપર આવશે. ઉપર આવીને ક્યાં જશે? બફેલ પ્લેટની ઉપર અથડાશે. બફેલ પ્લેટની ઉપર અથડાશે એટલે પાછા નીચે આવી જશે. ઇન શોર્ટ, બફેલ પ્લેટ શું કરે છે? જે પાર્ટિકલ્સ જે છે એને નીચે જ રાખવાનું કામ કરે છે. At the bottom of the filter bowl, there is a drain plug which can be opened manually to drain off the settled water and solid particles. એટલે કે આપણે વધારાના પાર્ટિકલ્સ જે છે, બરાબર, સોલિડ પાર્ટિકલ્સ અથવા તો ડસ્ટ છે, મોઇસ્ચર છે, તો એને આપણે અહીંયાથી શું કરીશું? બહાર કાઢી શકીશું. તો આ આપણું શું હતું? બેઝિક એર ફિલ્ટર. આઈ હોપ કે દરેક જણને એર ફિલ્ટર વિશે ક્લિયર થઈ ગયું હશે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રેશર રેગ્યુલેટર અને પ્રેશર લુબ્રિકેટર વિશે જોઈશું. તો આપણે અત્યાર સુધી શું જોયું? પહેલું તો રિવાઇઝ કરાવી દઉં કે ન્યુમેટિક સિસ્ટમ વિશે જોયું કે એની અંદર આપણે કમ્પ્રેસ્ડ એરનો યુઝ કરીએ છીએ. એના પછી ન્યુમેટિક સિસ્ટમનો ડાયાગ્રામ જોયો, એટલે કે કઈ રીતે ન્યુમેટિક સિસ્ટમ કામ કરે છે, કન્સેપ્ટ અને એનું વર્કિંગ, એના કમ્પોનન્ટ્સ. પહેલું છે એર ફિલ્ટર, બીજું કમ્પ્રેસર, ત્રીજું એર કુલર, એના પછી ડ્રાયર, એના પછી કંટ્રોલ વાલ્વ્સ, એર એક્ચ્યુએટર્સ, ઇલેક્ટ્રિક મોટર, રિસીવર ટેન્ક. આ શું હતા? આપણા કમ્પોનન્ટ્સ. એના પછી એર ટ્રીટમેન્ટ જોયું, પ્રાઇમરી એર ટ્રીટમેન્ટ, સેકન્ડરી એર ટ્રીટમેન્ટ, એના પછી એર ફિલ્ટર. સેકન્ડરી એર ટ્રીટમેન્ટમાં આપણે પહેલું શું જોયું? એર ફિલ્ટર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું પ્રેશર રેગ્યુલેટર. થેન્ક્સ ફોર વોચિંગ.